બોલ. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ કુકિંગ જર્ની વિથ ફ્લેવરમાં હું મેઘા પંચાલ આપનું સ્વાગત કરું છું. તો મિત્રો, અત્યારે શિયાળાની ઋતુ ચાલી રહી છે અને ભાજી બહુ સારી આવે છે. તો આજે આપણે બનાવીશું મૂળાની ભાજીનું શાક. તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ. હા, અને બીજી એક વાત કરવાની હતી કે ઘણા સમયથી વિડીયો આવતી ન હતી, કારણ કે મારી પ્રેગ્નન્સી અને મારે ત્યાં પહેલા નોરતાના દિવસે બેબીનો જન્મ થયો છે અને આજે મારી બેબી 3 મહિનાની થઈ છે. તો મેં ફરીથી વિડીયો બનાવવાનું કામ શરૂ કર્યું છે. તો આવી જ રીતે મને સપોર્ટ આગળ આપતા રહેજો અને મારી બધી વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરતા રહેજો. થેન્ક યુ. આ રીતે આપણે બધી ભાજીને ફાઇન ચોપ કરી લઈશું. ભાજીને ફાઇન ચોપ કરી લીધી છે. ત્યારબાદ આપણે આ મૂળાને પણ આ રીતે કટ કરી લઈશું. હવે ભાજી અને મૂળાને આપણે કુકરમાં એડ કરીશું. ત્યારબાદ આપણે એક વાટકી પાણી એડ કરીશું અને કુકરને બંધ કરી આપણે 2 સીટી લાવીશું. કુકરને 2 સીટી લાવવા માટે ગેસ પર મૂકીશું. ત્યાર સુધી આપણે અહીં વેસણને શેકી લઈશું. મેં અહીં મોટી 1 વાટકી વેસણ લીધું છે. મેં ઝીણા વેસણનો ઉપયોગ કર્યો છે. હવે આ વેસણને આપણે એકદમ લો ગેસ ઉપર શેકી લઈશું. વેસણને મેં ધીમી આંચ ઉપર 5 થી 7 મિનિટ માટે શેકી લીધું છે. હવે આપણે ગેસને બંધ કરી દઈશું, પણ આપણે વેસણને સતત હલાવતા રહીશું, કેમ કે વેસણ નીચે ચોંટી ન જાય. કુકરની 2 સીટી થઈ ગઈ છે. ગેસ બંધ કરી દીધો છે. હવે આપણે કુકરને ઠંડુ થવા દઈશું. ભાજીને મેં કુકરમાં બાફી અને આ રીતે નિતારી લીધી છે. ત્યારબાદ આપણે એક કઢાઈ મૂકીશું. હવે એમાં આપણે 5 થી 7 ચમચી તેલ એડ કરીશું. તેલ ગરમ થઈ ગયું છે. એમાં મેં અડધી ચમચી અજમો લીધો છે. અજમો એડ કરવાથી મૂળાની ભાજીમાં એનો સ્વાદ સારો આવે છે. અને મેં અહીં 10 થી 15 લસણની કળી લીધી છે. એને ફાઇન ચોપ કરી લીધી છે. લસણનું પ્રમાણ મેં આગળ પડતું લીધું છે. એડ કરીશું. હવે લસણને આપણે સારી રીતે સાતળી લઈશું. લસણ આછા ગુલાબી રંગનું થઈ ગયું છે. હવે આપણે એમાં ભાજી એડ કરીશું. અને મિક્સ કરી લઈશું. ત્યારબાદ આપણે રૂટીનના મસાલા એડ કરીશું. મેં અહીં 1 ચમચી ધણા જીરું લીધું છે, 1 ચમચી લાલ મરચું લીધું છે અને અડધી ચમચી હળદર લીધી છે. અને સ્વાદ અનુસાર મીઠું લીધું છે. આપણે ભાજીને 5 થી 7 મિનિટ આ રીતે મસાલા સાથે સાતળી લઈશું. 5 થી 7 મિનિટ મસાલા અને ભાજી સાથે સાતળ્યા પછી મસાલા ભાજીમાં એકદમ મિક્સ થઈ જાય છે. હવે આપણે જે આ વેસણ 1 વાટકી શેક્યું હતું એ વેસણને આપણે અંદર એડ કરીશું. આ રીતે આપણે થોડું થોડું વેસણ એડ કરતા જઈશું અને ભાજીને હલાવતા જઈશું. મેં બધું જ વેસણ એડ કરી લીધું છે. હવે વેસણ એડ કર્યા પછી આપણે એક સાથે ભાજીને એક રીતે મિક્સ કરી લઈશું. વેસણ મિક્સ કર્યા પછી આપણે ભાજીને સતત હલાવતા રહેવું પડશે, કારણ કે વેસણ નીચે ચોંટી જાય છે. અને હા મિત્રો, એક વાત છે કે આ રેસીપી, આ જે મૂળાની ભાજીનું શાક છે એ હું મારા સાસુ પાસે શીખી છું અને મારા મિસ્ટરનું ફેવરેટ છે. તો મારા ઘરે તો અવારનવાર બને છે, પણ તમે પણ એકવાર આ રીતે ટ્રાય કરી જોજો. ખાવામાં બહુ જ સરસ લાગશે. 2 થી 3 મિનિટ મિક્સ કર્યા પછી મૂળાની ભાજીનું શાક બનીને તૈયાર છે. હવે આપણે ગેસ બંધ કરી લઈશું.
તો મૂળાની ભાજીનું શાક બનીને તૈયાર છે. આ મૂળાની ભાજીનું શાક મારે ત્યાં તો અવારનવાર બને છે, પણ અમે આની સાથે મકાઈનો રોટલો અને કઢી રાખીએ છીએ, કારણ કે આ શાક રસા વગરનું છે એટલે કોરું પડે છે. સાથે કઢી અને મકાઈનો રોટલો અથવા બાજરીનો રોટલો હોય તો ખાવાની બહુ જ મજા આવે છે. તો ફરીથી મળીશું આવી અવનવી રેસીપી સાથે અને એક નવા જ વિડીયોમાં. બાય બાય.